કારોબારી સભ્ય એમનો કારોબાર ખુલ્લો પાડે છે, કોઈ નેતૃત્વ છે નહીં, આમાં કોઈ એક્શન કેવું કઈ લેતા નથી. લોકલ મેનેજમેન્ટ કમિટીની તમે જે વાત કરી, બરાબર, એનું જે આખું જિલ્લા, દરેક જિલ્લાઓનું સ્ટ્રક્ચર હોય છે. લગભગ દરેક જિલ્લામાં સ્ટ્રક્ચર જોઈએ તો એમાં ખબર પડે કે ભાઈ જે તે સ્કૂલોના પ્રિન્સિપાલોને એમાં સલાહકાર તરીકે ઇન્વાઇટી સભ્યો તરીકે લઈ લે છે. એના કારણે પ્રોપર મોનિટરિંગ થતું નથી. આપણે એ વાત સમજીએ. છોટાઉદેપુર જિલ્લાની જે અત્યારે ઘટના સામે આવી છે, એમાં 3 સ્પેસિફિક જે નેતાઓ છે એમની ગ્રાન્ટ અટકી 10 મહિના વીતી ગયા, બરાબર. હવે એમાંથી એક તો જે તે સમયે ભલે કોંગ્રેસના હોય પણ અત્યારે તો ભાજપમાં છે નારાયણભાઈ, એમની આશ્રમ શાળાઓની પણ જે છે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી. થોડીક આશ્રમ શાળાઓમાં મને પણ જવાનો થોડા સમય પહેલા મોકો મળ્યો હતો. ભવિષ્યમાં પણ વિચારું છું કે કોઈક આશ્રમ શાળામાં જઈને 2-5 આશ્રમ શાળાની જઈને મુલાકાત લઈએ. તો એક દેખાય કે એકચ્યુઅલમાં આશ્રમ શાળાઓની સ્થિતિ તો ખરાબ છે. અને બીજું કે આશ્રમ શાળાઓ જે છે એ એમાં ભણીને આદિવાસી સમાજના લાખો બાળકો કદાચ અત્યારે એજ્યુકેશન લઈને એમાંથી એ જે છે અધિકારીઓ બન્યા છે, જે તે ક્ષેત્રમાં આગળ ગયા છે, બરાબર. પરંતુ એ જ આશ્રમ શાળાઓમાં અનિયમિતતાઓ બહુ સામે આવે છે હવે. તો એનું કારણ શું હોઈ શકે?